નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા, ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી કે કપાસનું ખૂબ સારું ઉત્પાદન લેવા માટે કપાસના પાકમાં ફોસ્ફરસ અને પોટાશ કેટલી માત્રામાં આપવું અને ક્યારે આપવું, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. આપણે આ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને એની લિંક મળી જશે, ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કપાસનું ખૂબ સારું ઉત્પાદન લેવા માટે કપાસના પાકની અંદર નાઇટ્રોજનની જરૂરિયાત માટે નાઇટ્રોજનયુક્ત ખાતરો ક્યારે આપવા, કેટલી માત્રામાં આપવા, એક્ઝેક્ટ માપ આપણે જણાવશું. અને આ માપ કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરવામાં આવેલ છે એ પ્રમાણે આપણે જણાવવાના છીએ. તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો. જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, મોટાભાગના ખેડૂત મિત્રો છે એ પૂરતી ખાતર નાઇટ્રોજન જે આપણે છે એની પૂરતી ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો નાઇટ્રોજનની જરૂરિયાત માટે મોટાભાગના ખેડૂત મિત્રો છે એ યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે. કેમ કે યુરિયા ખાતર આપને સસ્તું મળે છે અને એની અંદર નાઇટ્રોજનની ટકાવારી પણ આપને વધુ મળે છે. પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસના પાકની અંદર પૂરતી ખાતર તરીકે જે પહેલો જથ્થો નાઇટ્રોજનનો આપવાની જે ભલામણ છે એની અંદર પહેલા જથ્થામાં યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાની ભલામણ કરેલી છે. એના કારણો છે કે એમોનિયમ સલ્ફેટની અંદર જે નાઇટ્રોજન આપને મળે છે એ નાઇટ્રોજન વ્યય નથી થતો અને 2-3 પાણી સુધી લાગે છે. બીજા નંબરે એમોનિયમ સલ્ફેટની અંદર આપને 23-24% જેટલું સલ્ફર પણ મળે છે અને આ સલ્ફર કપાસ આપણો તેલીબિયા વર્ગનો પાક છે, એટલે તેલીબિયા વર્ગના પાકની અંદર જો સલ્ફર નાખવામાં આવે તો કપાસનું વજન ખૂબ વધે છે, એમાં તેલની ટકાવારી ખૂબ વધે છે. એટલે એમોનિયમ સલ્ફેટનો પહેલો જથ્થો આપવાની ભલામણ કૃષિ યુનિવર્સિટીની છે, પરંતુ એની માત્રા ખૂબ વધારે છે અને એમોનિયમ સલ્ફેટ ખાતર યુરિયાની સાપેક્ષમાં મોંઘું પણ છે. આપને જો પરવડે તો પહેલો જથ્થો આપ એમોનિયમ સલ્ફેટનો નાખશો તો એનું ખૂબ સારું રિઝલ્ટ કપાસના પાકની અંદર જોવા મળે છે. કેટલું નાખવાનું એની વાત કરીએ તો કપાસના પાકની અંદર એમોનિયમ સલ્ફેટનો જે જથ્થો છે એ જે આપને ભલામણ છે યુનિવર્સિટીની એ પ્રમાણે 1 હેક્ટરે 340 કે 44 કિલો આજુબાજુ નાખવાની ભલામણ છે. એટલે 16 ગુંઠાનો જો નાનો વીઘો હોય તો આપણે 1 વીઘામાં 55 કિલો આજુબાજુ એમોનિયમ સલ્ફેટ નાખવાની ભલામણ કરેલી છે અને 24 ગુંઠાનો જો આપણો મોટો વીઘો હોય તો 80 કિલો આજુબાજુ એમોનિયમ સલ્ફેટ નાખવાની ભલામણ કરેલી છે. આટલું મોટી માત્રામાં નાખવાની ભલામણ દોસ્તો એટલા માટે કરેલી છે કેમ કે એમોનિયમ સલ્ફેટ ખાતરની અંદર જે નાઇટ્રોજન આપને મળે છે એ 21% આજુબાજુ મળે છે. એટલે નાઇટ્રોજન ઓછું હોવાને કારણે આપણે એમોનિયાનો જે જથ્થો છે એ વધારવો પડે છે. 21% મતલબ એવો થાય કે 100 કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર આપણે આપીએ તો એની અંદરથી આપણે 21 કિલો નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. જ્યારે યુરિયાની અંદર એ જ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ 46% છે. આપણે 100 કિલો યુરિયાનો ઉપયોગ કરશું તો એની અંદર આપણે 46 કિલો નાઇટ્રોજન મળે છે. એટલે એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજનની ટકાવારી ઓછી હોવાને કારણે એનું જે કિલોનું માપ છે એ વધી જાય છે. પરંતુ એની સામે એમોનિયા છે એ 2-3 પાણી સુધી કામ કરે છે અને એની અંદર જે સલ્ફર હોય છે એ ખૂબ જ કિંમતી હોય છે, એટલે એનું રિઝલ્ટ આપને સારું જોવા મળે છે. યુરિયા છે એ નાખીએ તો આપણે 1 જ પાણી સુધી કામ આપે છે, બીજા પાણીએ પાછું આપણે કામ આપતું નથી, તાત્કાલિક રિઝલ્ટ આપે છે અને યુરિયાનો મોટાભાગનો જથ્થો વેસ્ટ પણ જતો હોય છે. એટલે જો ખેડૂત મિત્રોને પોસાય અને પરવડે તો પહેલો જથ્થો એમોનિયમ સલ્ફેટ ખાતરનો વાવેતર બાદ 21 દિવસે આપવાની ભલામણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. વાવેતર બાદ 3 સપ્તાહ પછી એટલે 21 થી 25 દિવસની આજુબાજુનો આપણો કપાસ થાય ત્યારે પહેલો જથ્થો એમોનિયમ સલ્ફેટ ખાતરનો આપણે અગાઉ જણાવેલ છે એ માપ પ્રમાણે આપવાનો છે. અને જો આપને એમોનિયમ સલ્ફેટ ખાતર મોંઘું પડે, ન પોસાય, તો એની જગ્યાએ 1 હેક્ટરે 120 કિલોગ્રામ યુરિયા આપવાની ભલામણ છે. એટલે 16 ગુંઠાનો આપણે નાનો વીઘો જોઈએ તો વીઘે 19 કિલો આજુબાજુ આપણે યુરિયા નાખવાનું છે અને 24 ગુંઠાનો જો આપણે મોટો વીઘો જોઈએ તો વીઘે 28 કિલો આજુબાજુ આપણે વાવેતર બાદ 21 દિવસે યુરિયા ખાતર આપવાની ભલામણ કરેલી છે. આવી રીતના દોસ્તો યુરિયા ખાતરની 4 હપ્તામાં નાખવાની ભલામણ છે. પૂરતી ખાતર તરીકે પહેલો જથ્થો 21 દિવસે, ત્યારબાદ 3 જે હપ્તા છે આપણે શોર્ટમાં જણાવી દઈએ એટલે ખેડૂત મિત્રોને લાંબુ જોવું નહીં. ઘણા બધા ખેડૂત મિત્રોને લાંબુ જોવામાં કંટાળો પણ આવતો હોય છે. એટલે સાવ સીધું ગણિત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું છે કે વાવેતર બાદ 21 દિવસે પહેલો પૂરતી ખાતરનો જથ્થો આપણે અગાઉ જણાવેલ છે એ પ્રમાણે
પછી એ પહેલો જથ્થો જે આપણે 21 થી 25 દિવસે આવ્યો એના 21 થી 25 દિવસે સેમ માપ જે આપણે યુરિયાનું જણાવેલ છે. એમોનિયમ સલ્ફેટ માત્ર પહેલા ડોઝમાં 21-25 દિવસે આપવાનું છે, ત્યારબાદના ડોઝમાં આપણે યુરિયા જ આપવાનું છે. એટલે બીજો જથ્થો આપણે 21 થી 25 દિવસે પાછો નાના વીઘામાં 19 કિલો, મોટા વીઘામાં 28 કિલો, એ બીજો ડોઝ આપ્યા પછી સેમ 21-25 દિવસ જ્યારે થાય એટલે સમાન માત્રામાં પાછો ત્રીજો ડોઝ, અને એ ત્રીજા ડોઝ પછી પાછા 21 થી 25 દિવસ થાય એટલે એ જ માપમાં આપણે યુરિયા આપવાનું છે કપાસના પાકની અંદર. આવા 4 સ્ટેપની અંદર યુરિયા ખાતર નાઇટ્રોજનની જરૂરિયાત માટે આપણે આપવાની ભલામણ છે. બાકી 4 ડોઝમાં યુરિયા ખાતર આપણે આપશું એટલે એની કપાસની જે નાઇટ્રોજનની જરૂરિયાત છે એ સંપૂર્ણપણે સંતોષાય છે. અને આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે ટાણે થાય એ પછી નાણે પણ ન થાય. જે દિવસોમાં કપાસમાં નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે આપવાની ભલામણ છે એ જ દિવસોમાં દોસ્તો શક્ય હોય તો આપી દેવું, કારણ કે તે જ સમયગાળામાં તેને સૌથી વધુ નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. અને એ ગાળામાં જો નાઇટ્રોજન આપણે ચૂકી જઈએ તો કપાસના પાકના ઉત્પાદનમાં એની માઠી અસર જોવા મળતી હોય છે. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો, વિડીયોને લાઇક કરજો. અને આપણે આ ચેનલના માધ્યમથી કપાસને લગતા ઘણા બધા વિડીયો આપણે આપતા રહેવાના છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.